આજથી ગૌરી વ્રત પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ. મહિલાઓ અને કુંવારિકાઓએ શ્રદ્ધાપૂર્વક પૂજન કરી. આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે. અષાઢ સુદ 11થી પૂનમ સુધી ગૌરી વ્રત હોય છે, જ્યારે 13થી લઈને વદ બીજ સુધીના 5 દિવસ દરમિયાન જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ 5 દિવસો દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીજીની આરાધના કરવામાં આવે છે. આ વ્રતમાં અલુણા વ્રતનું મહત્વ છે, જેમાં મીઠા વગરનું મોડું ભોજન દિવસમાં એક જ વાર લેવામાં આવે છે, જેથી પોતાને મનગમતું પતિના પ્રાપ્તિ અને પરિવારના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે. આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થયો છે. આજે 11થી માંડી પૂનમ સુધી ગૌરી વ્રત હોય છે, પણ 13થી માંડી વદ બીજ સુધી 5 દિવસ જયા પાર્વતી વ્રત. આ દિવસે ભગવાન શિવજી અને પાર્વતીને સાથે રાખી જયા પાર્વતી વ્રત દીકરીઓ અલુણા વ્રત એટલે મીઠા વગરનું જમીને એક સમયે જમીને આ 5 દિવસ સુધી આ ઉપવાસ કરે છે. અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરી શકે છે. પોતાના ઘરમાં પોતાના પતિને દીર્ઘાયુષ્ય પ્રાપ્તિ માટે, પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ માટે કુંવારિકાઓ પૂજા કરે છે. પોતાને મનગમતો પતિ મળે એના માટે આ જયા પાર્વતી વ્રત કરે છે. માટે આવી છું અને મેં નલ્લેથી કરતી છું અને હવે મારા મેરેજ થઈ ગયા છે, તો મારું હવે લાસ્ટ યર કરીને હું ઉજવી દેવીશ. આના વ્રત કરવાનું શું મહિમા? આના માટે મતલબ આપણે ભગવાન માટે કરવાનું અને આપણી ફેમિલી માટે કરવાનું છે. જેમ કે આપણા હસબન્ડ માટે, અને એ માતાજીએ આ એમના છોકરા માટે કર્યું હતું.